ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં જે ચોથા પાઠમાં જે સાહિત્ય અંગે આપણે જે પહેલો વિડીયો જે સારી રીતે આપણે બધાએ જોયો હશે, જે આ વિડીયોની અંદર જે આપણે પ્રાચીન ભારતના સાહિત્ય અંગે જે આપણે માહિતી મેળવી, તેમાં વેદો, પુરાણો, ઉપનિષદો, બૌદ્ધ ગ્રંથો, લૌકિક સાહિત્ય, પુરાણો, જે આ બધા મહાકાવ્યોની વાત આપણે કરી. એમાં 9 મુદ્દાની ચર્ચા આપણે કરી હતી. અને છેલ્લે પ્રાચીન ભારતના સાહિત્યમાં સૌથી છેલ્લો એટલે કે તમિલ સાહિત્યની રચના કરવામાં આવી હતી. તો આપણે એની માહિતી મેળવીએ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના જે સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકય એટલે કે 8 કાવ્યનું સંકલન, તોલકાપ્યમ વ્યાકરણ ગ્રંથ છે, પથુપાથુ 10 ગીતો તેમાં વર્ણન કરેલા છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. ત્યારબાદ શિલ્પતિકારમ અને મણિક મેખલાય એ તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો જે લખવામાં આવ્યા છે. હવે આપણે પ્રાચીન યુગ પૂર્ણ થયું. 10 મુદ્દાઓને પ્રાચીન યુગમાં સમાવેશ કરેલો છે. ત્યારબાદ હવે આપણે મધ્યકાલીન સાહિત્ય અંગે માહિતી મેળવીએ. ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમવેદનો કથાસરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. આ સમયની બીજી મહત્વની જે રચના એ જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના જે સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોની અંદર કરવામાં આવી છે. કવિ ચંદબરદાએ રચિત પૃથ્વીરાજ રાસો જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં એક વીરગાથા યુગનો પ્રારંભ થયો. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની જે મોટા પ્રમાણમાં જે રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય ગણવામાં આવે છે. ત્યારબાદ મધ્યયુગીનમાં આપણે કન્નડ સાહિત્યની વાત કરીએ તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, જે 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોનાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રનાએ અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ જે નામની કૃતિઓ રચી. તો એ યુગના કવિઓમાં પંપા, પોના અને રના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં પણ રામાયણની રચના કરી હતી. ત્યારબાદ નૃપતુંગે જે કન્નડ ભાષામાં કવિરાજ માર્ગ નામના ગ્રંથની પણ રચના કરી છે. ત્યારબાદ ભારતીય ભાષાઓના વિકાસ અને સાહિત્યક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ જે સાહિત્યક રચનાઓમાં જે વિનિયોગ થવા લાગ્યો. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં જે વીરગાથાઓ લખાઈ, તેમાં આલા ઉદલ, બિસલદેવ રાસો એ આધુનિક ભારતીય ભાષાઓમાં પણ એક સાહિત્યક રચનાઓ શરૂ થઈ. મુલા દાઉદનો ગ્રંથ જે ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે. ત્યારબાદ ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, તેમાં જિયાઉદ્દીન બર્નીએ
તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ તેમાં કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંત ઉપર બીજો એક ગ્રંથ લખેલો છે, એનું નામ છે ફતવા એ જહાદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે. ત્યારબાદ આપણે અમીર ખુસરો અંગેની માહિતી મેળવીએ. અમીર ખુસરો એ આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર પણ હતા અને શાયર તરીકે પણ તેનું નામ હતું. જે સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. જે અલાઉદ્દીન ખિલજી એ ના દરબારમાં આ અમીર ખુસરો રહેતો હતો. અમીર ખુસરો એ સંગીત અને શાયરીને લીધે તેને ભારતના લોકો તુતુએ હિન્દ અથવા હિન્દના પોપટ તરીકે પણ ઓળખતા હતા. તેના ગુરુની આપણે વાત કરીએ કે હજરત નિજામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. ત્યારબાદ તેમની મહત્વની કૃતિઓમાં આપણે જોઈએ તો આશિકા, નૂ, સિપિયર અને કિરાતુલ સદાયરનો પણ તેમાં સમાવેશ થાય છે. અમીર ખુસરોને તેને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને તે પોતાની માતૃભાષા ગણાવે છે. છેલ્લો પોઈન્ટ અમીર ખુસરોનો, તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા હતા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષાનો ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ એ લોક સાહિત્યનું એક અંગ બન્યા છે. મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. ત્યારબાદ તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે એ અવધી ભાષામાં સૌથી મહત્વનો આ ગ્રંથ લખવામાં આવ્યો હતો. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. ત્યારબાદ જે પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતોની પણ રચના કરી. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુ એ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી એ બંગાળની અંદર. ત્યારબાદ નરસિંહ મહેતાએ ગુજરાતીમાં શરૂઆત કરી અને નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં પણ આ યુગ એ તેલુગુ સાહિત્યના વિકાસનો પણ એક મહત્વપૂર્ણ કાળ ગણવામાં આવે છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, જેને તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા, તેમણે આ મુક્ત માલ્યદા જે નામના ગ્રંથની પણ તેમાં રચના કરી. ત્યારબાદ મુઘલ શાસનની વાત કરીએ. મધ્યયુગીન શાસનની અંદર મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ એક વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબર જે સમ્રાટ, તેને તુર્કી ભાષામાં તુજકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી તેનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી હતી. ઔરંગઝેબ પણ એક સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ તો કે બહાદુર શાહ જફર, એ પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા બધા ભાગોમાં પણ આજે પણ પ્રસિદ્ધ થયેલા જોવા મળે છે.
ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. તેમાં અબુલ ફઝલે જે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. અબુલ ફઝલનો ભાઈ ફૈજી એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં પણ અનુવાદ કર્યા હતા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની પણ સ્થાપના કરી હતી. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના એટલે ઉર્દુ ભાષાના જન્મની હતી. આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ આ ભાષામાં વલી, મિર્દદ, નજીર અને ગાલિબ જેવા મહાન કવિઓ એ આ યુગની અંદર થઈ ગયા. ઓકે, બાય, થેન્ક યુ.